જો વૈષ્ણવ આજે યમુનાજી સંબંધી ઘણી બધી ગેરસમજો આપણે ત્યાં પ્રવર્તે છે. શ્રી યમુનાજીનો ઉત્સવ, શ્રી યમુનાજીની સેવાનો પ્રકાર આદિ ઘણી બધી ગેરસમજો, કારણ કે ઘણું બધું આ પરંપરાથી ચાલતું આવ્યું છે. અને મેં કહ્યું ને એમ આપણે ત્યાં ગાડવિયા પ્રવાહની જેમ અનુકરણની વૃત્તિ બહુ ચાલી રહી છે. કોઈ એક કર્યું, પેલા વાર્તામાં આવે છે ને, એક વૈષ્ણવે દાંતણ પધરાવ્યું તો બાજુવાળાએ બે પધરાવ્યા, પછી બધા ચમચીની જગ્યાએ દાંતણ પધરાવતા થયા. પહેલી વાત તો એ ચૈત્ર સુદ છઠને દિવસે આપણે યમુનાજીનો ઉત્સવ મનાવીએ છીએ. કયા ગ્રંથમાં એવું લખ્યું છે કે ચૈત્ર સુદ છઠને દિવસે યમુનાજીનું પ્રાગટ્ય થયું? મેં હજી સુધી ક્યાંય વાંચ્યું નથી. કોઈ વેદમાં, પુરાણમાં, ઉપનિષદોમાં, કોઈ પણ ગ્રંથમાં હજી સુધી કોઈ એવું પ્રમાણ નથી કે ચૈત્ર સુદ છઠને દિવસે યમુનાજીનું પ્રાગટ્ય થયું હોય. બીજું કે અષ્ટ સખાઓએ ઠાકોરજીના પ્રાગટ્યની બધાઈઓ ગાઈ, બલરામજીના પ્રાગટ્યની બધાઈ ગાઈ, સ્વામીજીની, ચંદ્રાવલીજીની, લલિતાજીની, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, સાતે બાલકોની બધાની પ્રાગટ્યની બધાઈ ગાઈ, તો યમુનાજીના પ્રાગટ્યની એક પણ બધાઈ કેમ ના ગાઈ? એક પણ કીર્તન નહીં મળે તમને અષ્ટસખાની વાણીમાં. 60-70 વર્ષ પહેલાના આધુનિક અર્વાચીન કવિ ઈચ્છારામજી ભટ્ટ, એમના ત્રણેય કીર્તનો મળે છે. ચૈત્ર સુદ છઠ રવિવાર કો પ્રગટી ભાનુસુતા. એવા એ ભાનુસુતા એટલે કોણ? એ ભાનુસુતા એટલે મથુરા લીલાના કાલિંદીજી, એ પણ ભાનુસુતા છે. પહેલી વાત તો કે યમુનાજીનું પ્રાગટ્ય કોઈ પણ લૌકિક ઉદરથી થયું જ નથી. ઠાકોરજીના પ્રગટ થતા પહેલા પ્રભુની લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી ભૂતલ પર પહેલા પધાર્યા છે. લૌકિક ઉદરથી યમુનાજીનું પ્રાગટ્ય થયું નથી. આ ચૈત્ર સુદ છઠને દિવસે શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનું પ્રાગટ્ય ઉત્સવ છે, અને શ્રી યદુનાથજી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ મનાય છે. એટલે ચૈત્ર સુદ છઠને દિવસે યમુનાજીનો ઉત્સવ આવે એવું કોઈ પ્રમાણ નથી. બીજું, આપણે ત્યાં યમુનાજીની સ્વતંત્ર સેવાનો પ્રકાર છે જ નહીં. ઠાકોરજીની સેવાના ક્રમમાં જ યમુનાજીની સેવા નિહિત છે. તમે જારીજી ભરો છો, કોના ભાવથી ભરો છો? તો એ તો નિત્ય લીલાના, પ્રત્યેક લીલાના સાક્ષી સ્વરૂપ છે. શ્રી યમુનાજી વગર ઠાકોરજી ક્ષણ માત્ર પણ બિરાજતા જ નથી. જારીજી એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. તો પછી આજકાલ વૈષ્ણવ જુદી લોટીજીની સેવા ને એ બધી કરે, એ પ્રકાર પણ પુષ્ટિ માર્ગમાં નથી. લોટીજીની સેવાનો કોઈ પ્રકાર નથી. શ્રી યમુનાજીના લોટીજી આપણે ભરીને પધરાવીએ છીએ એટલા માટે કે ઠાકોરજીના જારીજી ભરવાના જલમાં એ લોટીજીમાંથી આપણે યમુનાજી પધરાવીએ. આ પ્રકાર પણ થોડો સમજો. પ્રસંગ નીકળ્યો તો એક એક વાત આપણે સમજશું. ઘણા વૈષ્ણવ વિનંતી કરતા હોય, જે અમારે ત્યાં કુવાનું કે બોરિંગનું જલ નથી, મ્યુનિસિપાલિટીનું નળનું જલ આવે છે, તો અમે શું કરીએ, કઈ રીતે જારીજી ભરીએ? હવે શ્રી મહાપ્રભુજીએ કયા જલથી જારીજી ભરવાની આજ્ઞા કરી છે? કોઈ ગ્રંથમાં એવી આજ્ઞા કરી કે તમે કુવાના જલથી જારીજી ભરો, કે નદીના જલથી જારીજી ભરો, કે જલાશયના જલથી જારીજી ભરો? 5 સદીઓ પહેલા એવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. ના બોરિંગો હતા, ના ડંકી હતી, ના કોઈ પાઇપલાઇનો કે નળની વ્યવસ્થા કઈ નહીં હતું. જળાશયના કિનારે ગામો વસતા હતા. જલ એ સૌથી પહેલી માનવીની જરૂરિયાત છે. આજકાલની જેમ ટોયલેટ, બાથરૂમ જેવી કોઈ વ્યવસ્થા ઘરમાં સાધનો પણ નહીં હતા. જંગલમાં શૌચાદી કર્મ કરી, જળાશયમાં સ્નાન કરી અને લોકો જલ ભરીને ઘરે લાવે, એનાથી જ બધી વ્યવસ્થાઓ ચાલે. સમય પરિવર્તન આવવા લાગ્યું. આજે મુંબઈ જેવા શહેરોમાં હવે કોર્પોરેશન વાળા બોરિંગ ખોદવાની પરમિશન પણ આપતા નથી. તો સિર્ફ ઠાકોરજીના જારી નહીં ભરવાના? હા કે ના? ભરવા જોઈએ કે ના ભરવા જોઈએ? તો કયા જલથી ભરો તમે? આજે આપણે જેને મેન્ડ કે મરજાદ કહીએ છીએ, એ કેવલ પુષ્ટિ માર્ગનો વિષય નહીં હતો. 500 વર્ષ પહેલાની સર્વસામાન્ય જીવન પદ્ધતિ હતી, કોમન લાઈફસ્ટાઈલ હતી. અને શ્રી મહાપ્રભુજીએ સર્વસામાન્ય જીવન પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. કોઈ અઘરો ક્રમ નથી બતાવ્યો. આપણા જે આજીવિકાના સાધનો છે એમાંથી ઠાકોરજીની સેવાનો ક્રમ આપણે કરવાનો છે. કોઈ આપણા માથા પર ભાર રૂપ લાગે એવી કોઈ જુદી વ્યવસ્થા કરવાની મહાપ્રભુજી આજ્ઞા કોઈ જળવાદ કે અઠાગ્રહ એવું નથી કહ્યું આપણને. અઠાગ્રહને તો શ્રી મહાપ્રભુજી ત્યાજ્ય બતાવે છે. બોરિંગ
કે કુવાની વ્યવસ્થા ન હોય તો આપણા ઘરમાં જે વ્યવસ્થા છે, ઠાકોરજી માટે એક અલગ નળની વ્યવસ્થા કરો. સ્નાન કરી નળ ખાસા કરી એમાંથી ઠાકોરજીની મથની છાનીને ભરી અને યમુનાજીના લોટેજીમાંથી 2 બૂંદ યમુનાજીની પધરાવો. આવિર્ભાવના શ્લોક આપણે ત્યાં બોલાય છે. પ્રિયારતિ શ્રમરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપ્રુત ઇદમ પાનીય પાત્રમે વ્રજનાથાય કલ્પિતમ રાધા ધરાત્મકત્વેન ભૂયા તદ્રૂપમેવ તદ. આ યમુનાજીના આવિર્ભાવના શ્લોક છે. બોલી અને 2 બૂંદ યમુનાજીની મથનીમાં પધરાવો. બધું જલ યમુનાજીનું સ્વરૂપ થશે ને ઠાકોરજી યમુનાજીનું જલ જ આરોગે છે. જ્યાં સુધી તમારી બુદ્ધિમાં એ ભેદ છે કે આ કુવાનું જલ છે કે આ નળનું પાણી છે, ત્યાં સુધી ઠાકોરજીને અંગીકાર જ નહીં કરે. એટલા માટે લોટીજી આપણે એ ભાવથી પધરાવીએ છીએ. અને જીવનમાં કોઈ પણ સમય યમુનાજીનું પયપાન કરવું હોય એટલા માટે લોટીજીની સેવાનો પ્રકાર નથી. ઘણા વૈષ્ણવ 30 વર્ષથી લોટીજી બિરાજતા હોય, એ લોટીજીમાંથી જલ સાવ તિરોહિત થઈ ગયું હોય. આપણા વાર્તા સાહિત્યમાં જ્યાં જ્યાં ક્રમ મળશે એ વાલુકાનો ક્રમ મળશે શિવનાજીની. કારણ કે એ રજ પણ કઈ છે? મુરારી પદ પંકજ, ઠાકોરજીની સાક્ષાત ચરણારવિંદની રજ છે. અને જલ પણ કયું છે? સ્મરસ રમજ લાણુભી સકલ ગાત્ર જય સંગમ. પણ જલ જાજો સમય ના ટકી શકે એટલે જ્યાં સેવાનો ક્રમ બતાવ્યો એ યમુનાજીની વાલુકા પધરાવી આપી છે. અને બાકી યમુનાજીની સ્વતંત્ર સેવાનો પ્રકાર નથી. ઠાકોરજીની સેવાના ક્રમમાં યમુનાજીની સેવા નિહિત થઈ જાય છે. કેમ કે ઠાકોરજીને અને યમુનાજીને આપણે ત્યાં ભિન્ન માનવામાં આવ્યા જ નથી. બંને એક રૂપા છે. કૃષ્ણ સમા કૃષ્ણ રૂપા કૃષ્ણ સ્વરૂપાત્મિકા એવા યમુનાજી છે. એટલા માટે શ્રી ગુસાઈજીએ વાલુકા પધરાવી આપી. અને એ વાલુકામાં કિશોરીબાઈને નિત્ય ઠાકોરજીની લીલાના દર્શન થતા. તો કઈ રીતે પાઠ કરવા જોઈએ? ફરીથી પૂછું તમને, મુદા અને સદા. એ રીતે જો યમુનાષ્ટકનો પાઠ કરો તો જે ફળ કિશોરીબાઈને મળ્યું એ ફળ આપણને પણ ચોક્કસ મળી શકે છે યમુનાજીની કૃપાથી. અને યમુનાષ્ટકના પાઠનું ફળ પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. યમુનાષ્ટક એ મંત્રાત્મક છે અને મંત્રનો એક વિશિષ્ટ સ્વરૂપ હોય છે. મંત્રના ઋષિ હોય, મંત્રનો છંદ હોય, એ મંત્રનો બીજ હોય, એ મંત્રના અધિષ્ઠાતા દેવતા હોય અને એ મંત્રનો વિનિયોગ હોય. પુષ્ટિ માર્ગમાં 2 સ્તોત્ર મંત્રાત્મક છે કે યમુનાષ્ટક અને બીજું સર્વોત્તમજી. એ સ્તોત્ર તો છે પણ સાથે સાથે બંને મંત્રાત્મક છે. એટલે યમુનાષ્ટક અને સર્વોત્તમજીનો પાઠ તો વૈષ્ણવોએ નિત્ય કરવો જોઈએ. બીજા કોઈ પાઠ થાય કે ન થાય પણ આ 2 પાઠ તો નિત્ય કરવા જોઈએ. ઘણા વૈષ્ણવોને બધા પાઠ કંઠસ્થ આવડતા હોય. 5-6 પાઠ એવા છે: સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, યમુનાષ્ટક. આ વૈષ્ણવ કડકડાટ નિત્ય કરતા હોય પણ એનાથી કઈ હેતુ ના સરે. આપણે ત્યાં 3 પ્રકાર એમાં મળે છે. સૌથી પહેલું સ્તોત્ર, બીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ અને ત્રીજો પ્રકાર છે ઉપદેશાત્મક ગ્રંથો. જો એ પણ સાથે સમજાવું કે પુષ્ટિ માર્ગમાં તમને એક પણ પ્રાર્થનાઓ નહીં મળે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીથી લઈને કોઈ પણ આચાર્ય મહાનુભાવ કે કોઈ પણ ભક્ત કવિએ એક પણ પ્રાર્થનાઓ નહીં ગાઈ હોય. પ્રાર્થના કોને કહેવાય? પ્રાર્થના એટલે યાચના. આપણે ખોળો પાથરીને પ્રભુ પાસે માગીએ છીએ. પ્રભુ મને બળ દો, મને બુદ્ધિ દો, મને શક્તિ આપો, મને આ આપો, મને તે આપો. આપણે ગાઈએ ને, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, અને ગુણ તારા નિત્ય ગાઈએ ને થાય અમારા કામ. અમારા કામ થાય એટલા માટે તને ભજીએ. પ્રભુ સાથે આપણે વેપાર કરીએ છીએ. આ ભક્તિ માર્ગમાં માગવાની વૃત્તિ જ નથી આવતી. બાલભાવની સેવા છે. અને બીજી વસ્તુ કે ઠાકોરજી પાસે તમે જ્યારે કંઈ માગો છો એનો અર્થ શું થયો? કે પ્રભુના અંતર્યામિત્વ ઉપર તમને વિશ્વાસ નથી. તમને શું જોઈએ છે ઠાકોરજીને ખબર નથી એટલે માગવું પડે છે. અને માગી માગીને આપણે શું માગીએ છીએ? લૌકિક. કેમ કે આપણને માગતા આવડતું જ નથી. કઈ વસ્તુમાં આપણું હિત છે અને કઈ વસ્તુથી આપણું અહિત થશે જીવને ખબર જ નથી હોતી. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો. આજે ઠાકોરજી પાસે આપણે કંઈક માગીએ
અને એ જ વસ્તુ માટે પાછા આપણે ભગવાનને ફરિયાદ પણ કરીએ છીએ, કારણ કે આપણે ચૂકી ગયા માગીને, ભક્તિમાં કઈક ત્રુટિ આવી ગઈ, આપણી દ્રઢતા ડગી ગઈ, પ્રભુ પરનો વિશ્વાસ ચાલ્યો ગયો, એટલે માગવું પડ્યું પ્રભુ પાસે. કોઈને સંતાન ન હોય તો વારે ઘડીએ જીવો માનતા માને માગી અને પછી દીકરો આવે અને એ દીકરો જયારે મા બાપની સામે થાય ત્યારે રડતા પાછા ભગવાન પાસે જાય. આના કરતા ના થયો તો વધારે સારું. ત્યારે ભગવાન શું કે, મેં તો નતો જ આપ્યો પણ બહુ માગ્યો ને, હવે તું જ ફળ ભોગવ. એટલા માટે પ્રાર્થનાઓ ના ગાઓ ક્યારે. પુષ્ટિ માર્ગમાં પણ પ્રાર્થના તમને નહીં મળે. પેલો પ્રકાર છે સ્તોત્ર, યમનાષ્ટક, સર્વોત્તમજી, ત્રિવિધ નામાવલી, નામ રત્નાખ્ય, ગિરિરાજ ધાર્યાષ્ટકમ, મધુરાષ્ટકમ, આ બધા સ્તોત્ર છે જેમાં પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલાનું ગાન કરી અને પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. બીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ, જેમાં કોઈ અલૌકિક મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુને વિનંતી કરવામાં આવી હોય. હું વારંવાર કહું છું કે શિવનાજીની બહુ ભક્તિ કરો તમે, અને શિવનાજી પ્રસન્ન થાય અને કે માગ વૈષ્ણવ, તારે શું જોઈએ છે હું તને આપું. ત્યારે શું માગશો તમે યમુનાજી પાસે? લૌકિક ક્યારે ના માગશો. પરમાનંદાસજી ગાયું છે ને, યમુનાજી પાસે વિનંતી કરીને માગ્યું છે, પણ શું માગ્યું છે? અલૌકિક માગ્યું છે. યહ પ્રસાદો હું પાઉં છું યમુનાજી, યહ પ્રસાદો યહ માગો ગોપીજન વલ્લભ. કદાચ માગવાનું કે ને તો અલૌકિક વિજ્ઞપ્તિના રૂપમાં, જેમાં પ્રભુનું સુખ હોય, જેમાં વૈષ્ણવનું સુખ હોય, અને જેમાં તમારા અલૌકિક મનોરથોની પૂર્તિ હોય. લૌકિક માગણી પ્રભુ પાસે ક્યારે ના કરવી. શ્રી સ્વામીએ માગ્યું છે, પરમાનંદાસજીએ માગ્યું છે. શ્રી સ્વામી કહે છે ને, હો બિદના તો પે અચરા પસાર માંગો, જન્મ જન્મ દીજે યહી બ્રજ બસો. यह मांगो गोपीजन वल्लभ, मानुष जन्म और हरि सेवा ब्रज बसो मोहि दीजे सुलभ. રસકાનજીએ માગ્યું છે, માનુષ તો વહી રસકાની, બસો બ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારન. જો પશુ હો તો કહા બસ મેરો, ચરુ નિત્ય નંદ કી ધેનુ મંજારન. એ પ્રાર્થના નથી, એ વિજ્ઞપ્તિ છે. તો પહેલો પ્રકાર એટલે સ્તોત્ર, નામ, રૂપ, ગુણ, લીલા દ્વારા સ્તુતિ કરવામાં આવી. બીજો પ્રકાર વિજ્ઞપ્તિ, અને ત્રીજો છે મહાપ્રભુજીના ઉપદેશાત્મક ગ્રંથો.